ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારમાં ભાઈ છે ને આજે હેતાંશને લંચ બોક્સમાં લઈ જવું છે ફરાળી ચેવડો અને રવો. એ તો એ કે મને છે ને રવો લઈ દે. મેં એવું કીધું છે કે હેલ્ધી લઈને આવવાનું. આજે ભાઈને છે ને રવો લઈ જવો છે. દૂધ ગરમ મૂકી દીધું છે, ગાયનું દૂધ છે અને અંદર આપણે એલચી અને સાકર નાખીને અને દૂધને ઉકાળવી છે. અને આ બાજુ ઘી ગરમ થવા મૂકી દીધું છે અને આ બાજુ છે ને ભાઈ આપણે સૂજી લઈ લીધી છે. આ બાજુ આ ગાયનું દૂધ તૈયાર કરી નાખ્યું છે, ભેંસનું દૂધ ગરમ થઈ ગયું છે. આ પારમીની બોટલ ભાઈ ગરમ પાણીમાં વહી ગઈ છે અને આ જે છે ત્યાંનો લંચ બોક્સ ખાલી છે, પણ હમણાં ઘડીક વારમાં છે ને ભાઈ લંચ બોક્સ આખો ભરાઈ જવાનો છે ભાઈ. ત્યાં સુધીમાં ચાલો ફટાફટ છે ને આપણે રવો બનાવી નાખીએ. જો તમારે રવાની રેસીપી જોતી હોય તો જયદીપ પૂતા છે, એટલે રેસીપી હું કઈ રીતે પોસિબલ થાય મને આપવાની બને ત્યાં સુધીમાં છે ને ત્યારે આપણે મકાઈના શાકની આપી હતી એ રીતને થોડી ઘણી હું આપું. પણ આમાં કેવું થાય ખબર છે, દૂધ નાખતા હોય ને કન્ટિન્યુ છે ને તવે તો હલાવવાનો, એટલે છાંટા ઉડવાનો પ્રોબ્લેમ હોય. ફોન પકડવો કે તાવે તો પકડવો. એટલે રવાની રેસીપી ભાઈ નહીં આપી શકું, સોરી. જયદીપ જો જાગી ગયા હોત ને તો હું ચોક્કસ તમને ભાઈ રવાની રેસીપી આપત. અને નેક્સ્ટ ટાઈમ જો તમારે જોતી હોય તો કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ ટાઈમ આપણે બનાવશું ત્યારે ટ્રાય કરશું કે તમને રવાની રેસીપી પણ મળી જાય. તો ફાઇનલી છે ને ભાઈ આપણો રવો થઈ ગયો છે રેડી. આજે હતી સૂજી હતી, જાડો રવો હતો એટલે મસ્ત એકદમ છૂટો રવો હતો. અને આ બાજુ હેતાંશનો લંચ બોક્સ પણ તૈયાર થઈ ગયો છે અને આ બાજુ હેતાંશ પણ તૈયાર થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તારું લંચ થઈ ગયું છે રેડી. મેમ તો તને આ સ્ટાર આપશે ને? તો તું કહેતો હતો ને કે હેલ્ધી નાસ્તો લઈ જાય તો જ આપે એમ. ક્યારેક આપવો હોય તો આપે, ને કંટાળો આવે તો નહીં આપે. ઓહો ભાઈ, મેમને ક્યારેક આપવો હોય ને તો આપે, કંટાળો આવે તો નોય આપે ભાઈ. કેટલા બચ્ચા પાલટી સાચવવાના હોય એટલે કંટાળો આવે જ ને. હેલ્ધી લેવા હોય એને જ આપે જ, પણ એને નો આપે કોઈ ન આપે, એને આપે તો એ બીજા ના આપે. એવું છે ભાઈ, મૂડ ઉપર આધાર છે, મતલબમાં એવું થયું ભાઈ. તમને લોકોને એવું લાગતું હશે કે ભાઈ પિનલબેને રવાની રેસીપી કીધું, પણ ઘણા લોકોનો પ્રશ્ન છે કે ભાઈ રવો બનવામાં ચીકણો થઈ જાય છે, રવો બનવામાં વ્હાઈટ રહી છે, રવામાં પાણી કેટલું જોતું હોય છે, કેટલું ઘી જોતું હોય છે. એની લીધેથી જે ભાઈ રેસીપી જે આપવાની હતી ને આપું છું, કેમ કે રવો એકદમ દાણેદાર અને છૂટો, જે આપણે સત્યનારાયણ ભગવાનની પ્રસાદમાં જે રવો ખાઈને મીઠો લાગે એવો રવો ભાઈ ઘરે બનવો જોઈએ. એટલા માટે હું રેસીપીનું કહેતી હતી, પણ ચોક્કસ હું તમને રેસીપી આપીશ. પણ તમે કોમેન્ટ કરી દેજો કે મારે જોઈએ છે કે નથી જોતી. ઈ જાજા મત હશે ને ઈ આપણે કરશું. ફાઇનલી હેતાંશનો સ્કૂલનો ટાઈમિંગ ભાઈ થઈ ગયો છે અને હેતાંશ ચોમાસા હોય કે નહીં એટલે હેતાંશને છે ને ભાઈ શૂઝ પહેરવાની પરમિશન છૂટી આપે છે ત્યાંથી. તો મેં કીધું તો સ્વિમિંગ છે ને તો શૂઝ જ પહેરીને આવવાના. વરસાદ હોય ને તોય તે ન હોય ને તોય તો હું વરસાદ હોય તો શૂઝ કેવી રીતે પહેરવા ભાઈ? શૂઝ લબો એમને ભીના થાય, ભીના શૂઝમાં અંદર પગ રહી તો પગ પોહીન અને ઓલા થઈ જાય છે અને કડચલી મારી જાય છે ભાઈ. અને જો અહીંયા અમારે છે ને ભાઈ દિવાલમાં કેટલો કલર મોંઘો કરાવ્યો હતો ને, તો જો આવી રીતે અંદરની પુટ્ટી લઈને ભાઈ છે ને આવી રીતે પોપડા પડી જાય, નીચેની ડાયરેક્ટ પ્લાસ્ટર સિમેન્ટ જ દેખાય ભાઈ. હવે હા, અમે કલર 2 થી 3 વખત કરાવ્યો, એટલો ખર્ચો કર્યો, પણ હું કંટાળી ગયા ને એટલે હવે છે ને ભાઈ અંદરની રૂમમાં બધે છે ને વોલપેપર લગાવી દીધા છે. વોલપેપર ભલે ને 2-3 વર્ષે બદલી નાખવી, પણ લાંબુ સફાઈ કામકાજ કેવું કઈ કરવું જ નહીં. કલર કામમાં તો છે ને ભાઈ સફાઈ કામ પણ એટલું કરવું પડે અને ટકે નહીં. તો ફાઇનલી છે ને ભાઈ હેતાંશની બસ ધીમે આગળ વધી. બાય. જો કોટામાં કેટલા છે છોકરા. જો આ બાજુ છે ને ફ્રૂટ આવ્યા છે, કેટલા મસ્ત એપલ છે ને લાઈનમાં ગોઠવી દીધા છે. આ બાજુ છે આલુ છે, કેરી છે, ડ્રેગન છે, જમરૂખ છે, ખારેક છે અને પેરું છે. ટોટલ ફ્રૂટ કેટલા છે ને એ ભાઈ કહી દેજો તમે. કેટલી મસ્ત લારી લાગે છે, જોઈને ફ્રૂટ લેવાનું મન થઈ જાય ને આપણે પણ લઈ લીધું છે ભાઈ ફ્રૂટ. હેતાંશને ભાઈ સ્કૂલેથી મૂકીને આવી ગયા, બધા છોકરા એટલા ઉત્સાહમાં તક વાત જાવ તો, કેમ કે સવારમાં સ્પિરિટ થોડુંક વધુ હોય, બધા જોરથી બાય એમ કરતા હતા. નાખી બસ ઉછી લીધી ભાઈ. વાત કરું ને કે રિટર્નમાં આવે ને ત્યારે તમારે જોયા જેવું હોય, બસમાં બધા લંગાઈ ગયેલા ને ગાલ લાલ સોળ જેવા હોય, બધાને તડકો એટલો લાગ્યો. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ભાઈ એમાં ઉનાળામાં તો છે ને તમારે જોયા જેવું હોય, રેડનેસ એટલું આવી ગયું હોય ને તો તમે વાત જ જવા દો. હેતાંશને મૂકીને આવીને ત્યાં ભાઈ પારમી જાગી ગઈ ભાઈ. જોઈ લો તમે પારમીને. શું કરતો હોય માં દીકો? શું કરતો હોય? અગલો. અરે વાહ. શું કરે છે પારમી? મસ્તી દીકો.
એ છે ને હવે એને છે ને દાંત કાઢવાની ને હનકારા કરવાની બહુ જ ભાઈ ખબર પડી છે પડવા, એટલે રમાડવાની પણ એટલી મજા આવે. તો કાંઈ નહીં, સારું ચલો હવે આપણે બેનનું ખાવા પીવાનું પતાવીએ. એ તો આજે છે ને ભાઈ તમને અમારા જુવારાની અપડેટ આપી દો કે ભાઈ જો મસ્ત જુવારા થઈ ગયા છે અને આજે છે જુવારાનો ભાઈ છેલ્લો દિવસ, ગોરમાનું પૂજન. આજે આપણે છે ને પારમીને નનેડીને લઈને જાશું ગોરમાં એ પગે લગાડવા, જુવારા લઈને, અને ત્યાં દીકરીઓ નાની નાની ઘણી પૂંજતી હશે એના પણ આપણે વિડીયો શૂટ કરશું, ગોરમાને પૂજા કો ચડાવશું. ભાઈ જેમ મારી પારમીનું જતન કરું છું ને એમ ભાઈ આ જુવારાનું જતન કરું. ત્યાં હતી ને ત્યાં સુધી તો મમ્મીએ કર્યું છે, પણ મમ્મીએ કહીને મોકલી હતી કે જુવારાને રોજ પાણી પાજે અને પારમીને છે ને સાચવજે, રોવરાવતી ને એવું મમ્મીએ મને કહીને મોકલી હતી. એનું પાલન કરીને જુવારાને સાચવું છું અને પારમીને સાચવું છું. ગઈશ તો આજનો બ્રેકફાસ્ટ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે. આજે બ્રેકફાસ્ટમાં છે ફાફડી, ગાંઠિયા, પાપડ પૌવા અને રવો. આજે ગરમા ગરમ ચાય. ખબર છે પહેલા ગુરુ પૂર્ણિમા. યસ, આજે છે બધાને છે ને બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. સૌના ગુરુને ભાઈ યાદ કરી અને સૌનો આભાર માનો ભાઈ. આજે આભાર માનવાનો દિવસ છે, લાગણી વ્યક્ત કરવાનો દિવસ છે. તો એ ગુરુનો તમે ચોક્કસપણે તમે ફોન કરો, ફોન કરીને એનો આભાર માનો અને તમારી લાગણી વ્યક્ત કરો. આજનો દિવસ ભાઈ છે, તો ચાલો સાથે આપણે ઉજવીએ. યસ ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે ભાઈ. હવે છે ને એક જગ્યાએ ઓપનિંગમાં જવાનું છે, બરાબર. ઓપનિંગમાંથી જઈને પછી જઈએ શોપ ઉપર. વિનલ આયુષ કરીને એક છોકરો છે જુનાગઢ થી, બરાબર. તારી વિદાય વાળો વિડીયો જોઈને ઈ રોવા લાગ્યો. બોલો, એના મમ્મીને એવી કોમેન્ટ આવી કે ભાઈ વિદાય જઈને મારો છોકરો રોવા જેવો થઈ ગયો. શું કેવું તારું ભાઈ? બધાના નેચર અલગ અલગ હોય, કોઈ ન જોઈ શકતો હોય. ગમે એવું હોય તો ઘણા લોકોએ કાલે કોમેન્ટ કરી કે ભાઈ ગમે એવું હોય તો પિયર ઈ પિયર અને સાસરું ઈ સાસરું જ રહે. ભાઈ ઘણા લોકો એવું કીધું કે તમારું જોઈને અમે પણ એટલું રેડા. ઘણા એવું કીધું કે મારથી 1 કલાક સુધી તો આંસુનું રોકાણા. પણ સમજવા વાળી સ્ત્રી સમજતી હોય, ઘણી સ્ત્રી નોય સમજતી હોય. ઘણા લોકોને એવું હોય. પિનલ તો એક બીજી કોમેન્ટ એ આવે છે, તમારા ફ્રીજ ની ઉપર જે ઓલી ફ્રૂટ બાસ્કેટ છે એ ક્યાં મળી રહેશે? જોતું હોય તો ડીમાર્ટમાં મળી રહેશે. રેડ કલરની છે, રેડ કલર. હવે મને ખ્યાલ નથી, મેં એટલા સમયથી ડીમાર્ટમાં જાઉં છું, મેં ડીમાર્ટમાં જોઈ નથી. પણ મારા પપ્પાને ત્યાં હતી ને તો મેં મમ્મીને એવું કીધું હતું કે તમે ક્યાંથી લીધી છે, મારે લેવી છે, મને ગમે છે. તો અતુલભાઈની જે શોપ છે ને એની બાજુમાં ક્રોકરીની દુકાન છે, બધું ઝીણું ઝીણું બધું પ્લાસ્ટિકની બધી મોટા વરાછામાં ટૂંકમાં મળી રહે. હા, તો 150 રૂપિયામાં મારે આવી હતી. એક બીજી કોમેન્ટ આવે છે, એમાં પિનલ એવું કહે છે કે તમે પારમીને મૂકીને બહાર જાવ છો તો કઈ રીતે મેનેજ કરો છો, કેટલા ટાઈમ માટે જાવ છો? કે મારે છે ને પારમી જેવડો જ એક બાબો છે, એટલે તમે મને જણાવો એમ. જો ભાઈ આમાં છે ને છોકરા ઉપર બધાનું અલગ અલગ હોય. ઘણાના છોકરા હોય 1-1.5 કલાકમાં ઉઠી જતા હોય, ઘણાના છોકરા 3 થી 3.5 કલાકે સૂતા રહેતા હોય, એવી રીતે હોય. તો મારે છે ને ભાઈ પારમીનું એવું છે કે મેં એને ફૂલ ખવડાવી લીધું હોય તો મારે પારમી છે ને 4 કલાક સુધી સૂતી રહી છે. બપોર વચ્ચેનો સમય જે હોય જ્યારે નવડાવે, મસાજ કરીને નવડાવે ત્યારે 4 થી 4.5 કલાક સૂતી રહી છે. એટલે મારું જે કઈ કામકાજ હોય બહાર જવાનું, હું બપોર વચ્ચે જે કઈ મારું હોય લેવા મૂકવાનું કાંઈ પણ કામ અંગતનું, તો એ બપોર વચ્ચે હું પતાવી દઉં છું. એટલે એ સૂતી હોય, એ મારે વચ્ચે જરૂર પડી હતી એટલે મેં એક પેકેટ લીધું હતું, પણ એ પેકેટ પૂરું થઈ ગયું છે. હવે કઈ આપણે જરૂર નથી પડતી, એટલા માટે નથી યુઝ કરતી. નકર મમ્મીએ હું એક વખત બહાર ગઈ હતી ત્યારે છે ને ભાઈ ઘરે એને ઉઠી ગઈ હતી એટલે એને ફોર્મ્યુલા મિલ્ક આપ્યું હતું. જ્યારે હું માધવ ટેક્સટાઇલમાં સાડીની અને કુર્તીની આંટીની સાથે શોપિંગ કરવા આવી ને ત્યારે મેં જરૂર પડી હતી, ત્યારે મમ્મીએ ફોર્મ્યુલા મિલ્ક આપી હોટકેર ખવડાવીને પાછી સુડાવી દીધી. ઘણા લોકોને ખબર પડી ગઈ બીજો પ્રસંગ છે નહીં, એનો છે નહીં. ઓકે, હોશિયાર છે ભાઈ, આપણા સબસ્ક્રાઇબરો બધા હોશિયાર છે. અને પેલું કેવું નથી કેતા કે જરી કામ હસલ કરવી ને ત્યાં તો આમ ખ્યાલ આવી જાય. આખી વાતનો તમને ઠેઠ નજર અંદાજ કરે. એટલી તીવ્ર નજર ને તીવ્ર કાન છે એટલા, અને એટલા હોશિયાર છો તમે કે તમે જાણી લો અમારી દિલની વાતો પણ તમે જાણી લો છો. બરાબર, આવું બધું છે. બરાબર, પારમી વિશે વધારે કઈ ડિટેલમાં કઈ જાણવું હોય, કઈ રીતના મેનેજ કરે, કઈ પ્રોડક્ટ વાપરે છે, તો હવે તમે કોમેન્ટ છે ને ડાયરેક્ટ પિનલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કરજો, એટલે છે ને ડાયરેક્ટ મને જવાબ આવી જાય. બપોરનો સમય થઈ ગયો છે અને વાગી ગયા છે ભાઈ 1:15 ભાઈ, અને રસોઈ ઓલમોસ્ટ બધી બની ગઈ છે. હવે થોડીક જ બાકી, શાક ચડે છે, રોટલી બનાવવાની બાકી છે. બાકી આજે રસોઈમાં યુનિક દેખાશે, બનાવ્યું નથી પણ બહારથી એવું છે થોડુંક યુનિક દેખાશે, કેમ કે આજે આવવાના છે ભાઈ અમારી ઘરે મહેમાન, જે તમે બધા જાણતા હશો, જે ગીતા માસી હર વખતે અમારી ઘરે આવે છે, જે કશ્યપ જ્વેલર્સ વાળા તે. તો આજે અમારી ઘરે આવવાના છે એ જમવા માટે હિંમત કાકા અને ગીતા માસી બે. તો આ બાજુ છે ને ભાઈ રસોઈ દાળ ને ભાત ને બની ગયું છે, અને આ બાજુ શાક ભાઈ ચડે છે, અને આ બાજુ આપણી મસાલાની સફાઈ કે કામગીરી ભાઈ ચાલુ છે. તો આવું કંઈક છે. પણ
જયદીપ આવશે ત્યારે જો તમને ફાઇનલ ડિશ બતાવશે કે જમવામાં આજે શું શું છે તે. આજે છે ગુરુ પૂર્ણિમા, તો પપ્પા પણ છે ને ઉપર આવી ગયા છે. આપણે પપ્પાને છે ને ભાઈ પૂછશું કે આજે ગુરુ પૂર્ણિમા છે તો 2 શબ્દ ઈ એના પણ રજૂ કરશે, આપણને બધાને સાંભળવા મળે. તો ગુરુ વિશે તો હું આજ ગુરુ પૂનમ છે. હા ગુરુ જીવનમાં દરેક ને હોવા જોઈએ, હા. કારણ કે અમુક વાત અમુક દુઃખ ગુરુને કહી શકાય, હા. કારણ કે એ આમ જાહેર ન કરે, બીજાને કહેવા જાય ને તો એ પણ જાહેર કરી દે. સાચી વાત છે. હેતાંશની સ્કૂલનું સર્ક્યુલર બહુ જોરદાર આવ્યું છે. એ હું તમને છે ને જ્યારે જયદીપ આવે ને ત્યારે જ હું એ સર્ક્યુલર હું વાંચીશ અને તમને લોકોને સંભળાવીશ. ભાઈ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવ્યું છે તો કે બધા વાર તહેવાર નિમિત્તે બધા સર્ક્યુલર આવે લખાઈને અભિનંદન પાઠવવા માટે, ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માટે. તો આજે પણ એવું છે ગુરુ પૂર્ણિમાનું, તો આપણે છે ને ભાઈ એનું થોડાક સર્ક્યુલર વાંચીને 2 શબ્દ તો એમાંથી પણ આપણે લેશું કે શું છે શું નહીં. પપ્પાએ એના પ્રમાણે કીધું, મેં મારા પ્રમાણે કર્યું, પણ હું તો સાચો ગુરુ એ જ માનું છું જે આપણને સાચી રાહ દેખાડે એ આપણો સાચો ગુરુ. બાકી સાચો માર્ગ દેખાડે એ ગુરુ કે. આ બાજુ પારમી બેન પણ જાગી ગયા છે. હું કરતી હોય મારી પારમી? અંજવાળું બહુ બધી પારમી મારા દીકરાને ભૂખા લાગ્યા હોય ક્યારની હુતી છે. જો કેવા ઝીણા ઝીણા હોઠ નીકળે છે. પપ્પા તમને કઈ લાગે ફેર પારમીમાં? મોટી થઈ ગઈ એવું લાગે કે ન લાગે? હવે લાગે ને મોટી થઈ ગઈ એવું. પેલા તો છે ને પપ્પા એમ કહેતા અવળું એવું કેમ તેડવું, અવળું હું તો બીવું તેડાઈને હું ન તેડી શકું. એટલે હવે પપ્પા છે ને તેડવા મળ્યા. એટલે આપણે પપ્પાને પૂછ્યું તમને ફેર લાગે છે કે નથી લાગતો ભાઈ? તો એમને લાગે છે, મોટી થઈ એટલે ફેર તો ભાઈ લાગે જ ને. કઈ નહીં, સારું ચાલો હવે આપણે એનું થોડું ઘણું કેર કરશું, પછી પાછા કન્ટિન્યુ થઈએ. જે મહેમાનની રાહ જોતા હતા ને એ મહેમાન પણ આવી ગયા છે. આવો ગીતા માસી આવો. કેમ છે? ગીતા માસી કાંઈ ઊભા ન હોય, ગીતા માસી બેઠા જો આવે જ ને. પરણાણે ફોન કરી કરીને કરાવી દે માણ આવે. કેટલા સમયથી નહોતા આવ્યા તો આજ એને તેડાવ્યા. ગુરુ પૂર્ણિમા છે ને એટલે તેડાવ્યા. એને હું ગુરુ એટલા માટે માનું છું કે મને એટલા સરસ છે ને એને જયદીપ ગોતી દીધા. સાચી વાત ને ગીતા માસી? એટલા જયદીપ, એટલા સાસુ સસરા, હા દેર દેરાણી. હા ભાઈ એવું છે. એટલે હા, એટલે ગીતા માસીને તો જેટલા પૂછું ને એટલા ઓછા પડે. તમને બધાને પણ ખબર જ છે કે જયદીપનો નેચર કેવો છે ઈ. એટલે ગીતા માસી મારે ભાઈ રાખવા પડે ને કે મને એને હીરો ગોતી દીધો હોય. એટલે તો ગીતા માસી આવે ખરી પણ એને છે ને કઈ જમવું ન હોય. બાજરીનો રોટલો ને શાક જ ખાય છે, મિષ્ટાન નથી જમતા. એટલે એની માટે છે ને સ્પેશિયલ બાજરીનો રોટલો બનાવ્યો છે. અને પેલું કેવું રોટલી ઘઉં નથી ખાતા. તો જો ગીતા માસી તમારા માટે સ્પેશિયલ મેં રોટલો બનાવ્યો છે. ઠાકર થાળી હોય એવી રીત છે. એમને તમને મારા હાથનો રોટલો ભાવશે ને પાછો? ભાવે જ ને. હા તો જો ભાઈ એના માટે રોટલો બનાવીને જો આજનું મેનુ ફાઇનલી આ છે. અને ઢોકળું કેમ એક જ લીધું? દેવાનું બાકી છે. એવું છે ભાઈ, ઈ કાંઈ નથી ખાતા. ઈ શાક ને રોટલા ઉપર જ જીવે છે. કહેવાય છે ને જેને ખાવું છે એને મળતું નથી, જેને મળે છે એ ખાતા નથી. શરીર હાટું છે એવું છે. અને આ બાજુ લાડુ શું કરતી હોય? હે કશુભાઈ ક્યાં ગયો? ભણવા. હા આધુ ક્યાં ગઈ? આધુન ઓળખ છો તું? આધુની છે ને ફ્રેન્ડ છે, ગમે ત્યાં પ્રસંગમાં જઈને તો બધી હારે જ હોય ને હારે જ રમે. અને મારા પપ્પા ત્યાં જાતા હતો ને મારા પપ્પાની એટલી હેવાય છે ભાઈ. હવે આપણે છે ને જમી લઈએ. પારમી થોડીક સૂતી છે, ત્યાં હમણાં નોડાવાળા માસી આવી જશે. ને જો આ બાજુ છે ને જયદીપ રાખે છે પારમીને જ્યાં રાખે ને ત્યાં સુધીમાં છે ને ભાઈ આપણે ફટાફટ જમી લઈએ. સાંજનો ભાઈ સમય થઈ ગયો છે. બપોરનો સમય થાય તો રસોઈ, સાંજનો સમય થાય તો રસોઈ. 7 વાગી ગયો છે. પણ હેતાંશ છે ને આજે સ્કૂલેથી આવીને તરત જ છે ને સૂઈ ગયો છે. એ છે ને રાતે 1:30 વાગ્યા લગી જાગતો હતો. એને ઊંઘ નહોતી આવતી. કાલે સાંજે ચા ને મુઠિયા ઢોકળા ખાધા ને એટલે સાંજે ચા પીવો ને એટલે એને ઊંઘ ન આવે. એટલે રાતે મોડો સૂતો તો સ્કૂલેથી આવીને તરત સૂઈ ગયો છે. અને આ બાજુ અનેરી શું છે તારા હાથમાં? જોઈ લો, 2 ડુંભા લઈને આટા મારે છે. એમ જો 2 ડુંભા લઈને આટા મારે છે. અને ઘોડિયાવાળી રૂમમાંથી તો છે ને બહાર જ નથી નીકળતી. નકરું હા પારમી ઘોડી એમ છે ને એટલે એને જવું પડે. પારમી છે એટલે એને જવું જ પડે, હાર જવું પડે. અને રસોઈનો સમય ફૂલ થઈ ગયો છે ને રસોઈ પણ ન મેળી છે. બાફવા મૂકી દીધું છે આ બાજુ, પણ બટેકા નહીં હે ને અંદર છે પણ થોડા. અને આ બાજુ છે ને હવે લસણ ખંડાઈ ગયું છે ભાઈ. બનવાનું શું છે ને તમને આઈડિયા આવી ગયો છે બાફવાનું જોઈને લસણ. હા કેમ કે અમારી ભાજી છે ને હા યુનિક અને જલ્દી બને ને એવી ને મસ્ત બને. બધું એકારે બાફી અને વઘાર જ ખાલી કરવાનું, બીજું કાંઈ જ નહીં કરવાનું, પણ ભાજી મસ્ત બને. પણ ઘણા લોકોના છે ને પ્રશ્ન એ છે કે પિનલબેન તમે કેટલા ભાઈ બહેન છો? રીનાબેને બ્રિંદા એક જ છે. અતુલભાઈને કેટલા સંતાન છે? બધાની આજે છે ને હું તમને સોલ્યુશન લાવી દઉં અને કહી
કહી દઉં, અમે સગા 3 ભાઈ બહેન. રીનાબેન મોટા, અતુલભાઈ વચ્ચેના 2જો નંબર અને હું 3જો નંબર. રીનાબેનને છે ને એક જ ભાણકી છે, 14-15 વર્ષની એક જ ભાણકી છે રીનાબેનને. અતુલભાઈને છે 2 દીકરીઓ અને મારે છે 1 દીકરો અને 1 દીકરી. એમાં 3 ભાઈ બહેન વચ્ચે છે ને અમારે ભાઈ 4 બહેનો અને 1 ભાઈ. હેતાંશભાઈ એક જ છે 4 બહેનો વચ્ચે. તમે રોજ પૂછો છો કે સગા બેન અને રીનાબેન અમારા છે ને સગા મારા બેન છે, મોટા બેન છે. તો કઈ નહીં, સારું ચાલો ભાજી ફટાફટ બનાવી નાખે. હેતાંશ માટે મગાવ્યા છે પાઉં લાઈવ બેકરીના અને અમારી માટે બનશે ભાઈ ભાખરી. પણ આજે કાંઈક યુનિક જીરાવાળી અને તલવાળી ભાખરી બનાવવાની છે ભાઈ. ગઈશ તો સાંજના વાગી જાય છે 7:45 અને આ બાજુ ભાઈ રસોડામાં ડિનર બનવાનું ચાલુ થઈ ગયું છે. શું બને છે પિનલા? હજી બનાવું છું. આમાં બધું શાકભાજી એકારે બાફી નાખ્યું છે. ઓકે, આમાં બધો મસાલો ભાજીનો જે આવે ને કરી નાખ્યો છે. આ લીલું લસણ અને આદુ સતરાઈ દીધું છે ને આ મસાલો છે ને બધું હવે આપણે એકારે આમાં મિક્સ કરી દેવાનો છે. ભાજીનો ચટણી, મીઠું, જીરું અને બધું અને લીંબુ છે ને આપણે આમાં મિક્સ કરી દીધું છે. થોડીક જ વાર માટે છે ને આપણે આને બધું કરવા દઈએ. ગેસ એકદમ ધીમો રાખવાનો છે ને મસાલો બળી જાય. તો જો આ મસાલો પેલો થઈ ગયો અને હવે આપણે આમાં ભાજી મિક્સ કરી દઈશું. આ તો ખાલી 10 સેકન્ડમાં બની ગઈ ભાજી. શું વાત છે ભાઈ, સરસ ભાઈ. અનેરી આ બાજુ પારમી ક્યાં ગઈ હોય? પારમી ક્યાં ગઈ? હાલો બતાવો ક્યાં છે, ક્યાં છે? હા જો ઉઈ ગઈ. જા અલગા જા. કેતન જો સ્કૂલેથી આવીને સીધો અહીંયા સોફે હોઈ ગયો ભાઈ. છે ને બહુ ઊંઘ આવતી હતી. હવે ખાધા વગરનો હોઈ ગયો છે. સવારે છે ને વહેલો ઉઠી જાય. આખી રાત સૂતો રહે ભાઈ. આમને ઉઠાડી આજ થોડો આટલી રાત હોય. તે દિવસે તો એ મોડો સૂતો તો 8 વાગે સૂતો તો આજ તો એ સૂતો છે 5 વાગ્યામાં. બરાબર. આ તો હમણાં જાગશે જમવા માટે. એની ફેવરિટ બની છે ભાજી. કેમ? પાછી પણ એના માટે પાવ મંગાવી લીધા. હું જો હું ફેવરિટ વસ્તુ છે. પાવ છે ને એની માટે લાઈવ બેકરીમાંથી મંગાવ્યા છે. અચ્છા, એ અહીંયા હરિભગત સ્વામિનારાયણની છે ને હા. ત્યાંથી આપણે પાવ લાવી મસ્ત પાવ છે એકદમ પૂણા પૂણા પોચા રોજ. ભાઈ એક નવી આઈટમ આવી છે અત્યારે પિનલ ટેસ્ટ કરે છે. કેમ છે પિનલ? કઈ ઘટ્યા નહીં ને? ત્યારે મળે અત્યારે ખવાય કે ન ખવાય. હા અત્યારે ખાઈ લો હાલ. આપણે એવું થાય આપણે ઘરે ગમે ત્યારે હોય ને જમવા ડીશ એટલે આપણને ભાવે જ ખાલી હોય નહીં ને બધા. હા તો જમાય જ નહીં હતું. આમાં છે ને આ ગોળી છે, બબલ ગળી આ બબલ, આ મોટા મોટું જ્યાં પાણી થઈ જાય ફૂટી જાય જોડે. મસ્ત છે એકદમ. ટેસ્ટ કેટલો ટોપ છે. અને એકદમ ઠંડી લાગે મજા આવે. અને આ નેચરલ જો હા ચેરી ચેરી નેચરલ સ્વીટ છે. પછી કેમ મસ્ત કેવી હુદી છે જોઈ લ્યો. અને રી ભાઈ આરામ કરી હાથ ઊંચા કરીને આમ ગોવામાં બેઠી હોય કે ને બીચ ઉપર એવું લાગે. ઓ ભાઈ ગઈશ તો અત્યારે હું છે ને વાળ કપાવવા ગયો તો અચાનકમાં સસરાનો ફોન આવ્યો કે આદુ છે ને બહુ રડે છે ભાઈ, પારમીને મળવું છે ભાઈ, એને રમાડવા હાટું છે ને બહુ રડે છે. તો અત્યારે જોઈ લ્યો આદુ છે ને વિડીયો કોલ કરે છે પણ એને ખુશ થઈ ગયા રૂબરૂ છે. મળવાની બહુ જીદ છે. આમ અત્યારે તો કેવા દાંત કાઢે છે જો તો. પણ એને ખબર છે ને કે પારમીન લઈને હવે આવે છે એટલે. અચ્છા અભી એસા હે. અમે પારમીન નથી લાવતા હો, બાંધણી પહેરી છે કે હું લેરિયું લે રહ્યો? આદુ પારમીન નથી લાવતા. અચ્છા જાગરણ છે. અરે પણ તો પેલા કીધું હોત તો. હાલો પાક્કો 100% જાગરણ કરવાનું છે. હાલો આજે જોયું? ક્યાં કરવાની છે પાર્ટી? હાલો આજે ક્યાં જવું છે? આદોને કાફેમાં જાવું છે, આદોને ક્યાં જવું હોય? ભજીયા ખાવા જવું હોય? પારમી હાટુ એક વસ્તુ લેતી આવું એમ કહીને ગઈ છે. ઓકે. પારમીન નામ આજ શું પાડ્યું? આદોએ શું નામ પાડ્યું હોય પારમીનું? આજ કઈ નથી પાડ્યું, રોજ સવારમાં રૂબરૂ જ પાડે, ફોનમાં અચ્છા. ન પાડે. લાઈવ ફોનમાં પાડે. કેમ કે પારમી સેવસણ આપ્યું હતું. અહીંથી હું લઈ ગયો હતો ડબ્બામાં. અહીંથી હા. રવો અને રવો ફરાળી તીખો ચેવડો. ફરાળી તીખો આજે ચેવડો બધો ખાઈ ગયો. બધો ફિનિશ કરી દીધું તું. ઓકે સરસ. ઓલું ભાઈ હું તો સેવસણ કેવું થયું કહું? કેવું થયું? આ વેળ આપવા આવ્યા હા તે મને ખબર ને આ મને થયું આ ચટણી વાળા છે હા તે છે ને ઈ કોણ દાળ નખાઈ ગઈ પછી ઈ સાઈડમાં નાખ્યું તે પછી પાછો ભેળ લીધી હા. તે ભેળ જ નો આપે માણમાં મેં લીધી અચ્છા પછી ખાધું મેં. હું કે છે મને કઈ સમજાણો નહીં. તને સમજાણો? મારું ધ્યાન જ એમાં નહોતું. જો કેમ છે કહું કે? ને અમારે બટેકા વાળું ઓલું થઈ ગયું મને જ ન ભાવે હા. એટલે મેં સાઈડમાં જ આવવા દીધું ઓકે અને મેં ઓકે નવું સમજ લીધું ગયા. જમીને. ઓકે નવું
समझ गया तू मैं थोड़ा थोड़ा समझा समझ गई। बराबर से पूरे दिन अभी तो घर पे थोड़ी थोड़ी बातें करती है स्कूल से हाँ हम लोग पापा तेरा के घर पे हिंदी थे मेरे ना, को बहुत पसंद आता है हम लोग पापा के घर पे था ना था ना हाँ तो था क्या तो आदू हाँ। और हेतांश पूरे दिन स्कूल की बात हमारा मैडम ऐसे करे हमारा मैडम ऐसे करे हमारा मैडम ऐसे अच्छा। करे। पूरे दिन स्कूल की बात स्कूल की बात सुननी पड़ती थी गाइस आपको पिनल की हिंदी कैसी लगी कमेंट कर दीजिए बराबर तो पिनल हिंदी में ही ब्लॉग शूट करे ક્યારેક હિન્દી બોલવાનું ક્યારેક ભાઈ હિન્દી આવડે બોલવું ત્યારે પડે મજા નો આવડે ત્યારે એમ તો નથી. લવો ઓળે બીજું કઈ નહીં લવો ઓળે ભાઈ બોલતા થાવી બરાબર આવું બધું છે પણ ચાલો હવે છે ને આ જે સબસ્ક્રાઇબરો છે આપણા ઘરના પરિવારના ભાઈઓ છે એની સામે નો શીખવી ત્યારે આપણે કોની સામે શીખીએ રાઈટ એક પરિવાર છે ભાઈ આપણા બધા સબસ્ક્રાઇબર આપણા હું જેટલા મારી વ્યુઅર છે દીકરો. જેટલા આપણા વિડીયો જોવે છે એક આખો પરિવાર છે ભાઈ બરાબર બધાને સાથે મળીને આગળ વધવાનું હોય છે આવું બધું છે પણ અત્યારે ભાઈ ફૂલ ફેમિલી જઈએ છીએ ભાઈ એક જગ્યાએ બહાર બરાબર ત્યાં ભાઈ અતુલભાઈ ને ઈ આવે છે આધુને લઈને એટલે પારમીને લઈ જઈએ છીએ ભાઈ ગાડીમાં ભાઈ મળી લઈશું બરાબર છે આવો બધો કઈક પ્લાન છે ને આજે મને ખબર પડી જાગરણ છે એટલે ભાઈ નવો પ્લાન બને તો કઈ વાર નહીં ગઈસ તો ફાઇનલી આધુ મળી ગઈ છે પારમીને જોઈ લ્યો ભાઈ કેટલા ટાઈમ થી એને રમાડવી હતી બરાબર થોડુંક ઊંચું જોજે બટા આધુ થોડુંક ઊંચું જોજો આ બાજુ ઓનલી પારમીને જોતા ને અમે બધા આવ્યા છે હો બોલો શ્વેતાબેન જય યોગેશ્વર કેવી યાદ આવે છે પારમીની આર્મીની તો બહુ યાદ આવે બહુ યાદ આવે છે ને આધુને બહુ યાદ આવે એમ ને બહુ યાદ આવશે પાછી તને જો રમાડે જો જો કેવી રમાડે છે જો કેવી તલ્લીન થઈ ગઈ છે આનો વારો પૂરો થાય પછી હીરુનો વારો છે પછી શ્વેતાબેનનો પછી મામાનો ભાઈ બધાને વારા પરથી વારા છે રમાડવાના પછી ચિંતનનો વારો અનેરી હા વચ્ચે આવી છે ઓ ભાઈ અનેરી નહીં આવે આ તો એનું નામ પાડી લીધું હું પાડ્યો મારી ગોડકી લે શું નામ પાડ્યું મારી બટકી. ગોટકી આ દોનું છે ને ફેસ જ નથી બતાતો હું તમને ઓલી બાજુ જઈને ફેસ બતાવું મસ્ત મસ્ત ભાઈ છે ને ટગર જોયા કરે છે કેમ કે ઘણા ટાઈમ થી મળી નથી પીનલ ઓલું જુવારાનું આજ તો હાવ ભૂલાઈ ગયું હા તો ભૂલાઈ ગયું 4 વાગી ગયા તા પારમીને સૂડ આવી ને અહીંયા પછી મને ઊંઘ આવી ગઈ 6 વાગે ને ઉઠીને તો મને ભૂલાઈ ગયું નકર તો 6 વાગે લઈને પછી બહાર જોયું ને તો વરસાદ આવતો તો મેં ગવાન વરસાદમાં પારમીને લઈને કેવી રીતે જાવું એવું થયું હા એટલે હા મગજમાં મને નીકળી ગયું આદુ તમે ગયા તા ગોરમા પાસે હે આદુ હા એને મસ્ત જુવારા પૂજા બધું કર્યું હે ભાઈ આદો હીરોની પાર્ટી ચાલુ થઈ ગઈ છે આ બાજુ ત્રણેય ભાઈની જોઈ લ્યો ભાઈ હેતાંશભાઈ માજા પીતા જાય અને ફ્રેન્કી ખાતા જાય હો ભાઈ છે ને મોજે મોજ છોકરાઓને જે મોજ મોજે મોજ હો ભાઈ હીરો હું ખાશો બેટા ફેંકી કેમ એ હીરો એને છે ને એન પપ્પા ખીજાણા હમણાં એટલે શાંત થઈ ગઈ છે આદુ હું ખાશો બેટા મમ ખાશો એ આદુ મમ ખાશો એટલે આ તો પડે જ કાંઈ બોલે કાંઈ નહીં તો આદો હીરો ને ભાઈ પારમી મળીને મજા આવી કે ભાઈ બહુ એન્જોય કરી તો ચાલો કઈ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય